રાજકોટ આરોગ્ય વિભાગના રિપોર્ટમાં બાળ લગ્નો અંગે મોટો ખુલાસો થયો છે, મોટો ધડાકો થયો છે। બાળ લગ્ન કરનારા 122 લોકોએ સર્ટિફિકેટ માટે અરજી કરતા ભાંડો ફૂટ્યો અને મેરેજ સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરી અને ભરાઈ ગયા। તો 2025 થી અત્યાર સુધીમાં 122 બાળ લગ્ન થયાનો ખુલાસો થયો છે અને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સર્ટિફિકેટની અરજીઓ ફગાવી દીધી। તો દીકરી દીકરાની ઉંમર ઓછી છતાં લગ્ન કરી દેતા અરજીઓ નામંજૂર થઈ છે। જે લગ્નની તારીખ જે છે, લગ્નના દિવસે વર અને વધુની ઉંમરમાં, ખાસ કરીને વરની ઉંમર 21 વર્ષ કરતા ઓછી અને વધુની ઉંમર જે છે 18 વર્ષ કરતા ઓછી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડેલ છે। મોટાભાગના જોવા જઈએ કિસ્સાઓમાં તો આ લગ્ન જે છે એ ઘણા બધા સમય પૂર્વે થયેલા હોય અને ખાસ કરીને જ્યારે વ્યક્તિને પોતાના મેરેજ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની જરૂરિયાત ઊભી થાય ત્યારે વ્યક્તિ જે છે પોતાના રજીસ્ટ્રેશન માટે અત્રેની કચેરી ખાતે આવતા હોય છે, પરંતુ અનાયાસે અથવા અજાણથી તેઓ જાણતા પણ નથી હોતા કે લગ્નના સમયે તેમની જે વય જે છે એ વય મર્યાદા મુજબ હોતી નથી। આવા કિસ્સામાં જે છે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા હેઠળ એમનું મેરેજ રજીસ્ટ્રેશન જે છે સ્વીકાર્ય કરી શકાતું નથી અને એમનું મેરેજ સર્ટિફિકેટ માટેની અરજી રિજેક્ટ કરવામાં આવે છે।